ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં શુભ ઊર્જાનો સંચાર કરનારું માધ્યમ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે શનિવાર 18 જુલાઈ 2026નો દિવસ છે. આજે અષાઢ માસના શુક્લ પક્ષની પંચમી તિથિ છે. પંચમી તિથિ જ્ઞાન અને બુદ્ધિના વિકાસ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે, જે સફળતા અને નેતૃત્વના ગુણો આપે છે. આજે સાંજે 7:23 સુધી પરીગ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:51 અને સૂર્યાસ્ત સાંજે 7:15 થશે. રાહુકાળ સવારે 9:12 થી 10:53 સુધી રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી બપોરે 12:59 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 18 જુલાઈ શનિવાર છે. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા સ્થાને એટલે કે સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. તમારા જે પણ નિર્ણયો લાંબા સમયથી અટકેલા હતા, તે આજે તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતા છે. કાર્યસ્થળ પર આજે તમારા ઉપરી અધિકારીઓ તમારા કામ પર ધ્યાન આપશે, જેનો તમને મોટો ફાયદો થશે. બસ એટલું ધ્યાન રાખજો કે તમે તમારું હોમવર્ક પૂરું કર્યું હોય અને પૂરી તૈયારી સાથે કામ કરો, જેથી તમારા બોસ તમારા કામથી સંપૂર્ણ સંતુષ્ટ થાય. આજે તમે આખો દિવસ દયાળુ અને ઉદાર રહેશો, જે તમારા માટે ખૂબ જ સારું સાબિત થશે. વિવિધ વયજૂથના લોકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સિંહ રાશિનો ચંદ્ર તમારામાં આત્મવિશ્વાસ વધારશે. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે તમે ખૂબ જ ખુશ રહેશો. તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરની જવાબદારીઓ આનંદ સાથે નિભાવવાનો છે. ઘરનું વાતાવરણ ખૂબ જ શાંત રહેશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે. તમારા કામની નોંધ લેવાશે. વડીલોએ આજે કુદરતના ખોળામાં થોડો સમય વિતાવવો જોઈએ, તેનાથી તમને માનસિક શાંતિ મળશે. આજનો શુભ રંગ લાલ છે અને બપોરે 2 થી 3 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો મિત્રો. આજનો અમારો પ્રશ્ન એ છે કે તમને શું લાગે છે, જીવનમાં નસીબનો ફાળો મોટો છે કે મહેનતનો? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. સાથે જ આ વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા તમે ચેનલને આર્થિક મદદ કરી શકો છો, જેથી અમે આવા જ ઉપયોગી વિડીયો બનાવતા રહીએ. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું સિંહ રાશિમાં ભ્રમણ થઈ રહ્યું છે, જેના કારણે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા નિર્ણયો તમારા પક્ષમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે. આજે કાર્યસ્થળ પર ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો તમારા કામ પર ધ્યાન આપશે, જેનો તમને મોટો ફાયદો થશે. પરંતુ ખાતરી કરો કે તમે તમારું હોમવર્ક પૂરું કર્યું છે અને સંપૂર્ણ તૈયારી સાથે છો, જેથી તમે તમારા ઉપરી અધિકારીઓને સંતોષ થાય તેવું શ્રેષ્ઠ કામ કરી શકો. તમે આખો દિવસ દયાળુ અને ઉદાર રહેશો અને આ સ્વભાવ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આજે તમારા માટે બપોરે 2 થી 3 વાગ્યાનો સમય સૌથી વધુ ભાગ્યશાળી છે. લાલ રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. તમારી કુંડળીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા યોગ્ય ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે તમારામાંથી કેટલાક લોકો નાણાકીય બાબતોને લઈને ખૂબ જ ચિંતિત અનુભવી શકે છે. ચંદ્રનું સિંહ રાશિમાં સ્થાન હોવાને કારણે જ્યાં સુધી તમારી આર્થિક બાબતોનું નિરાકરણ ન આવે, ત્યાં સુધી તમે થોડા બેચેન રહી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે તમારા ખર્ચ પર ખાસ ધ્યાન રાખજો, અન્યથા તે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. સમજદારીપૂર્વક નિર્ણયો લેવાનો પ્રયાસ કરશો તો બધું જ સારું રહેશે.
તમારો આત્મવિશ્વાસ તમને સંઘર્ષના સમયમાં મદદરૂપ થશે. આજે તમારા માટે મોવ એટલે કે આછા જાંબલી રંગના કપડાં પહેરવા ખૂબ જ ભાગ્યશાળી રહેશે. બપોરે 3:30 થી 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે શ્રેષ્ઠ પરિણામો લાવશે, તેથી તમારી મીટિંગ્સનું આયોજન તે મુજબ કરો. આ વર્ષે ગુરુ ગ્રહ પ્રગતિ અને વિસ્તારનું કારક હોવાથી સમૃદ્ધિને આકર્ષવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવું અત્યંત શુભ રહેશે. પ્રિય કર્ક રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને નવી કુશળતા પ્રાપ્ત કરવા અને અજાણ્યા વિષયોનું જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરશે. તમારામાંથી ઘણા લોકો આજે આત્મવિશ્વાસથી ભરપૂર અને ખૂબ જ ઉત્સાહિત અનુભવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અસુસાર તમારું મન આજે ખૂબ જ સક્રિય રહેશે, જેનો ઉપયોગ તમે તમારા જ્ઞાનના ક્ષિતિજોને વિસ્તૃત કરવા માટે કરી શકો છો. તમારા જીવનનો આ શ્રેષ્ઠ તબક્કો છે કે જેમાં તમે તમારી બૌદ્ધિક ક્ષમતાઓને વધુ ધારદાર બનાવી શકો છો, કારણ કે તે ભવિષ્યમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. આજે સાંજે 4:30 થી 5:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આર્થિક લાભ અને ભાગ્ય માટે આજે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. આ વર્ષે ગુરુ ગ્રહના પ્રબળ પ્રભાવ હેઠળ હોવાથી આંતરિક શાંતિ જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખવું ખૂબ જ લાભદાયક રહેશે. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી તમારા અને તમારા પરિવાર વચ્ચે નાની નાની બાબતોમાં વિવાદ થઈ શકે છે, જેની સીધી અસર તમારા મૂડ પર પડશે. અત્યારે ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ જણાય છે, તેથી સંઘર્ષ ટાળવા માટે તમારે ખૂબ જ સમજી વિચારીને અને સાવચેતીથી વર્તવાની જરૂર છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ મુજબ તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં જરા પણ ડરશો નહીં. તમારા સંબંધો ટૂંક સમયમાં ફરી સામાન્ય થઈ જશે. તમારી મુખ્ય જવાબદારીઓ ભૂલશો નહીં અને ઉત્સાહિત રહેવા માટેના નવા રસ્તાઓ શોધો. તમારા મહત્વના કાર્યો બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનું આયોજન કરો, કારણ કે આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી છે. દિવસના બાકીના સમયમાં ભૂરા કે કથ્થઈ રંગના કપડાં પહેરવાનું ટાળો. આ વર્ષે રાહુના પ્રબળ પ્રભાવને શાંત કરવા માટે તમારી સાથે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન જરૂર રાખો. પ્રિય કન્યા રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારામાંથી કેટલાક લોકો થોડી ચિંતા કે ગભરાટ અનુભવી શકે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. તેથી તમે જે કંઈ પણ કરો તેમાં ખૂબ જ સાવધ રહો અને સમજી વિચારીને આગળ વધો. આજે જીવનના માર્ગમાં નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે, જે તમને તણાવ આપી શકે છે અને તમારી સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. કોઈ પણ પ્રકારના ઝઘડા કે વિવાદથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે તે પરિસ્થિતિથી દૂર રહેવું અને તમારી છબીને સ્વચ્છ રાખવી. આ જ તમારા માટે સૌથી યોગ્ય રહેશે. આજે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો. સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આ વર્ષે શનિનો પ્રબળ પ્રભાવ હોવાથી કોઈ ખાસ રત્ન અથવા ધાર્મિક વસ્તુ ધારણ કરવાથી તેની નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે. પ્રિય તુલા રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને કંઈક નવું અને સર્જનાત્મક કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. તમારા કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવી વ્યૂહરચનાઓ બનાવવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આજે તમે કંઈક નવું અજમાવવાના મૂડમાં હોવાથી અન્ય લોકોના વિચારોને સમજવા અને સ્વીકારવા માટે તમે વધુ તૈયાર રહેશો. તમારી મર્યાદાઓને ઓળંગીને આગળ વધવાથી તમને ખૂબ જ રસપ્રદ પરિણામો મળી શકે છે. તો શા માટે પ્રયત્ન ન કરવો? સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. વર્ષ 2026માં શનિની પ્રબળ ઉર્જાને સ્થિર કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતકર રહેશે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, તમારી આસપાસના એવા લોકોથી સાવધ રહો જેઓ તમારા પ્રત્યે ઈર્ષ્યા અથવા અન્ય નકારાત્મક લાગણીઓ રાખી રહ્યા હોય. સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં તમારી આસપાસના લોકોને લઈને કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેમના મંતવ્યો તર્કહીન હોઈ શકે છે, પરંતુ ધ્યાન રાખો કે તમે તેમની ઈર્ષ્યાની આગમાં ઘી ન હોમો. આત્મવિશ્વાસ અને સાહસ સાથે તમારી જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે અને તમારું કાર્ય બંને સુરક્ષિત રહેશે, તેમ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે. તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સૂર્યમુખીના ફૂલ રાખવાથી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. મહત્તમ લાભ મેળવવા માટે આજે બપોરે 3 વાગ્યા પછીના મહત્વના કાર્યોને મુલતવી રાખવાનું ટાળો.
આ વર્ષે શનિના કેટલાક તીવ્ર તબક્કાઓને કારણે ભાવનાત્મક સંતુલન જાળવી રાખવા માટે કોઈ ખાસ રત્ન ધારણ કરવું અથવા તમારી પાસે રાખવું હિતાવહ છે. પ્રિય ધન રાશિના જાતકો, જો તમે પરિવારમાં કોઈ અવરોધો અથવા અણધાર્યા સંઘર્ષોનો સામનો કરી રહ્યા હતા, તો સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ સૂચવે છે કે આજે તેનો ઉકેલ આવવાની શરૂઆત થઈ શકે છે. ધન રાશિના દૈનિક રાશિફળ મુજબ તમારા માતા-પિતા અને અન્ય પ્રિયજનો સાથેના મુદ્દાઓ પર હવે કોઈ ગેરસમજ રહેશે નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે જો તમે સ્પષ્ટ સંવાદ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો મનદુખ દૂર થઈ જશે. આજે સાંજે 4:15થી 5:15 સુધીનો સમય દિવસનો સૌથી નસીબદાર સમય રહેશે. સંવાદમાં આવતી સમસ્યાઓને ટાળવા માટે આજે જાંબલી રંગના કપડાં પહેરો. આ વર્ષે ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ ચરમસીમા પર છે. તકોને આવકારવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો અથવા કોઈ ખાસ રત્ન ધારણ કરો. પ્રિય મકર રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમે વ્યવહારુ અને તાર્કિક બાબતોમાં વધુ રસ ધરાવો છો, તેથી તે બાબતો પર ખાસ ધ્યાન આપજો. કોઈ ચોક્કસ ઘટના કે અનુભવને કારણે તમારા વ્યક્તિત્વમાં મોટું પરિવર્તન આવી શકે છે. દૃષ્ટિકોણમાં આવેલો આ બદલાવ તમારા જીવનમાં અને તમારી આસપાસના લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવશે. આ તમારા જીવનના એક નવા તબક્કાની શરૂઆત હોઈ શકે છે, જ્યાં તમે આખરે તમારા કેટલાક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે બપોરે 3થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. આજે જાંબલી રંગ સમૃદ્ધિનું પ્રતીક હોવાથી તે તમારા માટે શુભ રહેશે. રાહુના પ્રબળ પ્રભાવ હેઠળ હોવાથી ઉર્જા શુદ્ધિકરણ માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું તમારા માટે હિતકર રહેશે. પ્રિય કુંભ રાશિના જાતકો, સત્તા પર બેઠેલા લોકો સાથે કોઈ પણ પ્રકારના વિવાદો ટાળજો, કારણ કે સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ હોવાથી આજનો દિવસ તમારી દલીલો રજૂ કરવા માટે યોગ્ય નથી. સરકારી વિભાગો સાથેના કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. બાબતોને શક્ય તેટલી સરળતાથી ચલાવવા માટે ધીરજ અને સાવધાની રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે વિલંબ તમારા પ્રોજેક્ટને નુકસાન પહોંચાડી શકે છે. જો તમને ક્યાંય પણ સરકારી કામકાજમાં લાલિયાવાડી કે અડચણનો સામનો કરવો પડે તો તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરો, જે તમને કામ સરળતાથી પાર પાડવામાં મદદ કરશે. નકારાત્મક અરજાઉકપથી બચવા માટે આજે લીંબુ જેવા પીળા રંગના કપડાં પહેરો. મહત્વના કાર્યો માટે બપોરે 3થી 4 વાગ્યા સુધીનો સમય ટાળવો, કારણ કે તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. વર્ષ 2026માં તમારા માર્ગ પર શનિ ગ્રહનો મુખ્ય પ્રભાવ હોવાથી સાતત્ય જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન તમારી પાસે રાખો. પ્રિય મીન રાશિના જાતકો, સિંહ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા પ્રેમ જીવનને વિશેષ રીતે પ્રભાવિત કરી શકે છે. આજે તમે અચાનક તમારા જીવનસાથી અથવા કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો, પરંતુ તમારા સંબંધોને જાળવી રાખવા માટે સાવચેત રહો અને વિશેષ કાળજી રાખો. સંબંધોમાં ઉતાવળ ન કરો, તેના બદલે શરૂઆતમાં સારા મિત્રો બનો અને એકબીજાને સમજવા માટે પૂરતો સમય આપો. પરિણીત યુગલો માટે પણ આજનો દિવસ પ્રેમથી ભરેલો રહેશે. તમે શાંતિપૂર્ણ દાંપત્ય જીવનની અપેક્ષા રાખી શકો છો. તમારા સંબંધોમાં વધુ મીઠાશ ઉમેરવા માટે આજે રાત્રે ડિનર ડેટનું આયોજન કરવાનો પ્રયાસ કરો. આજે તમે પીળા રંગની કોઈપણ વસ્તુ પસંદ કરી શકો છો. તેમજ સારા નસીબ માટે તમારા સૌથી મહત્વપૂર્ણ કાર્યો સાંજે 7થી 8 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. આ વર્ષે શનિના પ્રબળ પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો, જે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ દ્વારા સૂચવવામાં આવે છે.